5.5 વર્ષ ઉંમર પૂરી થઈ છે અને બીજું એક આપણે હાલ તો સરપ્રાઈઝ જ છે. હા, એની વાત કરીએ તો કાનાની વાછરડી પહેલું વેતર વીયાઈ ગઈ છે. આ 2.5 થી 2.5 વર્ષ છે અને આ છે 17-18 મહિના અને ગાયનું દૂધ પણ દિવસનું 17 લીટર આસપાસ દૂધ હતું. બચ્ચા લેવા માટે ખાસ લાવેલ છે. ભાવનગર જૂના નોરની ગાય છે. ખૂબ જ પ્રખ્યાત રાજબુલ હતો એમની દીકરી છે. આ રાઘવબુલની વાછડી છે. હાલ આમના બચ્ચા પણ આપણે આગળ 7 થી 8 છે. તો કોઈને પણ જો બચ્ચા પણ લેવાની ગણતરી હોય તો આપણે કિંમતથી બચ્ચા. કેમ છો મિત્રો? મજામાં? જય ગૌ માતા. તમારા બધાનું સ્વાગત છે આપણી ગુજરાતની રસધારા યુટ્યુબ ચેનલમાં. તો આજે મિત્રો ઘણા સમય પછી આપણે આપણા મિત્રની વાડી આવ્યા છે હિતેશભાઈની ત્યાં. અને હિતેશભાઈની વાડી આવીને આપણે જોયું તો હિતેશભાઈએ 2 જાફરાબાદી પાડી લઈ આવ્યા છે. એક સરસ મજાનો ખૂંટાઈ તૈયાર કરી રહ્યા છે. ઘણું કલેક્શનમાં વધારો થઈ ગયો છે. આની બધાની ડિટેલ આપણે હિતેશભાઈ પાસેથી લઈએ. હિતેશભાઈ કેમ છો? જય ગૌ માતા સાગરભાઈ, મજામાં. તો હિતેશભાઈ આ એટલું બધું કલેક્શન કેમ એકાયરે કરી લીધું? એટલો બધો શોખ જાગી ગયો શું છે? ના, કલેક્શન તો આમાં એવું હતું, થોડા 1-2 ગાય ભેંસ ને ઘરે હતું. વાડીએ જગ્યા થઈ ગઈ ને ઉનાળો છે તો બધું વાડીએ ભેગું કર્યું. બરોબર. અને ઓચિંતાનું 2-3 મહિનાથી મળ્યા નહોતા એટલે નવું દેખાય થોડું. હા, એ સાચું. તો હિતેશભાઈ હવે જો કે બધા કાનાને ઓળખે જ છે, છતાંય આપણે એકવાર કાનાની થોડીક ડિટેલ આપી દઈએ. કાનાને આમ તો જગ જાહેર છે, પણ વાત કરીએ તો હાલની 5.5 વર્ષ ઉંમર પૂરી થઈ છે અને બીજું એક આપણે હાલ તો સરપ્રાઈઝ જ છે. હા, એની વાત કરીએ તો કાનાની વાછરડી પહેલું વેતર વીયાઈ ગઈ છે, જેમની 2.5 વર્ષની ઉંમરે એણે બચ્ચું આપી દીધું અને પહેલા વેતરમાં અંદાજે 7 લીટર જેવું દૂધ આવેલ છે. જે મારા ભાઈબંધને ત્યાં આપણે નાગભાઈ મોણિયા ભરતભાઈ રૂડાણી ડૉક્ટર છે એમને ત્યાં જ છે, જેનો પણ આપણે શોર્ટ ટાઈમમાં વિડીયો. તો મિત્રો એ પણ વાછડીના મિલ્કિંગનો વિડીયો પણ અમે આ ચેનલમાં તમારી સામે થોડાક સમયમાં લાવશું. અને હિતેશભાઈ આની આપણે બ્લડ લાઇનની વાત કરીએ. બ્લડ લાઇનની વાત કરીએ તો ભાવનગરથી બિલોંગ કરે છે. માં છે ઢેલ અને બાપ છે અનિલભાઈ બકોત્રા. આગળ રાજેશ્વર હતો યદુનંદન ગૌશાળામાં. આદિ લીલડો. હા, હાજી, ઓલો આદિત્યનો દીકરો હતો. હા, આદિત્યનો દીકરો. મિત્રો તમે અહીંયા કાનાનું બોડી કન્ફર્મેશન જોઈ શકો છો. ટૂંકું મોઢું, લાંબા કાન, શિંગડાની બનાવટ અને હાયરા હાયરા લીલડો કલર. બહુ મસ્ત અને સારો કૂટ છે ને તમને બધાને ખબર જ છે કાના લીલડાનો આ વર્ષે તરણેતરમાં પણ 1લો નંબર આવેલો હતો. એ વિડીયો પણ તમે જોયા હશે. અને હવે આગળ આપણે બીજી વાત કરીએ તો હિતેશભાઈ આ વાછડી કઈ છે? આ અમે સ્પેશિયલ બચ્ચા લેવા માટે લાવેલ છે. કેવડીક થઈ ઉંમરમાં? હાલ 2.5 વર્ષની ઉંમર થઈને આ અત્યારે હવે એક વખત હિટમાં આવી ગઈ છે. આ વખતે આવે એટલે વિદ્યાન કરી આપવાનું છે. ત્યારબાદ જો આપણા અમારું જાફરાબાદી પાડીઓ 2 રાખેલ છે. જે એક પહેલાં અમે ભેંસો રાખતા, ગાયો ભેંસો ભેગું, વચ્ચે પાછી એકદમ ગાયો હતી એટલે અત્યારે પાછો શોખ છે તો 2 શોખથી રાખી છે. સમજાઈ ગયું. કેવડી થઈ છે આ બે ઉંમરમાં? આ 2.5 થી 2.5 વર્ષ છે અને આ છે 17-18 મહિના આસપાસ છે. આ ઉંમર એકદમ નાની છે. અમે 7-8 મહિના પહેલા લેવા ત્યારે હજી દૂધ છોડાવેલી જ હતી. બરાબર. અને હવે અહીંયા આ જે વાછડો છે, જોકે આમ તો ખૂબ દેખાય છે શરીરમાં, છે કેવડો ઉંમરમાં? આ ઉંમરમાં 2 વર્ષ અને 1 મહિનાનો થયો છે. અને આ આમ તો વિડીયોમાં ક્યારેક કદાચ આવેલો હશે, પણ શરૂઆતથી પાછી વાત કરું તો આ આપણા કાના ખૂટનો જ વાછડો છે, કાના લીલડાનો જ. આમાં એવું છે, આની કલર એની માં ઉપર અને બોડી કન્ફર્મેશન આખું ખૂટ ઉપર આવેલ છે. ટૂંકું મોઢું અને લાંબા કાન ને આમ જોવા જઈએ તો આપણે માર્કેટની અંદર કાયમી લાલ કાબરા કલરની પણ ઘણા અંશે ડિમાન્ડ રહેતી. અને આપણે આ જોઈતું તેવું મળી ગયું. એક ભાઈબંધને ત્યાં પુષ્કર જીએલડીપી પુષ્કરની વાછડી હતી, એમની અંદર આ પહેલા વેતરમાં રિઝલ્ટ આવેલું છે અને ગાયનું દૂધ પણ દિવસનું 17 લીટર આસપાસ દૂધ હતું. બરોબર. તો પછી આ વાછડો આપણે શોખથી ફ્યુચર બુલ માટે તૈયાર કર્યો, જેના 1 થી 2 મહિનામાં આમના સિમેન્ટ પણ આપણે માર્કેટમાં મૂકીશું. બરોબર. જોઈ લો આપ એના આખી પગ બગની મજબૂતાઈ, લંબાઈ, ઊંચાઈ. હાઈટ બોડીમાં બહુ સારો છે. કાનાનું રૂપ તમને ટૂંકમાં એમાં ઉભરી આવશે. હા, એ બરોબર. ત્યારબાદ આપણે વાત કરીએ તો અમારી આ મુંડી ગાય છે. આ વાડી અમે હમણાં જ લાવેલ છે. આ પેલા ઘરે રાખતા એક શોખથી, અને બચ્ચા લેવા માટે ખાસ લાવેલ છે. ભાવનગર જૂના નોરની ગાય છે. હા મિત્રો, તમે જોઈ શકો છો ગાયને શિંગડાથી લઈને આખું એનું બોડી જોઈ શકો છો. કંઈક અલગ જ પેટર્ન છે આખી. હિતેશભાઈ, આમાં તમે કહેતા હતા કે દૂધ બહુ સારું છે આ ગાયમાં, એ શું વાત હતી? કંઈક કહેતા હતા કે લાંબો ટાઈમ દૂધ હજી આપે છે. હા, ખૂબ જ ભાગ્ય અત્યારે જોવા મળે છે. આ 1.5 થી 1.25 વર્ષથી આ દૂધ આપે છે.
અને અમે લાવેલ ત્યારે ભેગું આની સાથે વાછડું નહોતું. હા હા. અને ત્યારે 1 થી 1.5 લીટર ગાય ચરવામાં ખુલ્લામાં ચરવા જતી અને થોડી પરિસ્થિતિ ખાવા પીવામાં નબળી હતી એમની. ત્યારે અમે લાવેલા, ત્યાર પછી અમારી ઘરે વ્યવસ્થિત નીણ અને મળવા માંડ્યું એટલે અત્યારે એનું એક ટાઈમનું 5 થી 6 લીટર દૂધ આવે છે. પોણા 2 વર્ષે હજી 5 થી 6 લીટર. હા, 5 થી 6 લીટર એક ટાઈમનું ઓછામાં ઓછું દૂધ આવે છે નોર્મલ સાચવણીમાં, ખાલી નીણ પૂરામાં એમાં એટલું બધું એક્સ્ટ્રા કંઈ ફીડ આપવું નથી પડતું. અને હાલ 2 મહિના જેવી 2 થી 2.5 મહિના પ્રેગ્નન્ટ છે. ત્યારબાદ વાત કરીએ તો આ છે અમારી રાજલ, જેમનું અમારી ગૌશાળાનું નામ જ આની ઉપરથી છે. આ રાજલ 2 વાછરડીઓ આપણે હમણે કાનાની ખૂબ જ લાજવાબ આપી છે. અને રાજલની વાત કરીએ તો CBFમાં જે ખૂબ જ પ્રખ્યાત રાજબુલ હતો એમની દીકરી છે આ. અને પહેલા વેતરમાં 7 લીટર દૂધમાં આવી હતી એક ટાઈમનું. અને પહેલું ને બીજું 2 વેતર કાનાની લીલડી વાછડીઓ છે આમાં, અને ત્રીજું વેતર હાલ એ 9મો મહિનો કાલે બેઠો. બરાબર. એટલે 1 મહિના પછી ત્રીજું વેતર વિયા છે. અહીંયા આ કાબરી વાછડી આ આપણે અમૃતવેલ રાઘવ બુલની વાછડી છે. આ ભાઈબંધનો બુલ છે. બરોબર. ભજલ ભગવતી ટ્રસ્ટમાં. અને અહીંયા આ જે 2 લીલડી વાછડી છે એ કેની છે? ત્યારબાદ આ એક અમારી લાલ ગાય હતી, દૂધ ખાવા માટે લાવેલા હતા એમની વાછડી. અને આ મેં જે તમને હમણાં રાજલ બતાવી એમની આ 2 સગી બહેનો, આ પહેલા વેતરની વાછડી છે, જેની 3 વર્ષે રાજલે આ વાછડીને જન્મ આપેલો હતો. ત્યારબાદ આ ગયા વેતરની વાછડી છે, આમની ઉંમર હાલ 9.5 મહિના થઈ છે. અને હમણાં ત્રીજું વેતર ગાભણ છે. બરાબર. પછી તમારી પાસે ઓલા કંઈક બહારની બ્રીડના જે ડોગ છે એ બતાવો જોઈએ. જોવો જોઈએ મિત્રો, વિડીયો ચાલુ છે તો એ નીચે પોદરો ન રહેવો જોઈએ. હાલો એ બતાવી દઈએ. હવે આ જનાવરનો શોખ છે એટલે થોડું થોડું રાખીએ બધું. તમને બીજી નવી વાત કરું તો આપણે આ વાડીના રખોલામાં એવું છે કે જનરલી અત્યારે બધા પાવરનો કરંટ ને ઝટકા ને એવું બધું વાપરતા હોય છે. પણ આપણે એ બધી વસ્તુ બહુ મગજમાં ના બે એટલા માટે લાઈવ રખોલું કહીએ એ માટે આપણે કૂતરા લાવેલા છીએ કે જે ખાલી જનાવરને ધ્યાન રાખે અને વધુ પડતી રંજાડ લાગે તો તગડી મૂકે. એટલા માટે અમે આપણે જે જૂનું પેલા લાવર બ્રીડ આવતા શિકારી કૂતરા, બરોબર, જેની આમ જોઈએ તો માણા માટે કે કોઈ જોખમ નહીં, પણ જનાવરને જોઈને પાછળ દોડીને જંગલી ભૂંડ કેવું હોય તો એને તગડે. જે ઓલા મોટા 2 છે એ બતાવો ને. ભૂરો મિત્રો, આપણે આ એક વાડીને રખોલા માટે ખાસ આપણી જૂની જે લાવર બ્રીડ આવતી એ આપણે મહારાષ્ટ્રથી લાવેલ છીએ, મહારાષ્ટ્ર સોલાપુર સાઈડથી. અને આના પણ આપણે પ્યોર બ્રીડની પસંદગી માટે આના મા બાપ ભાઈ બહેન બધું ત્યાં સ્થળ ઉપર અહીંયાથી 1500 કિલોમીટર જઈ અને તપાસ કરીને લાવેલ છીએ. અને ખૂબ જ ચકોર અને રખોલા માટે બેસ્ટ, અને આમ માણસ માટે મળતાવડા સ્વભાવવાળું પ્રાણી છે. અને હાલ આપણે ત્યાં બચ્ચા પણ આપેલ છે, આપણે પૂરી જોડી ત્યાંથી લાવેલ હતા અલગ અલગ લાઈનના પસંદ કરીને. તો હાલ આમના બચ્ચા પણ આપણે આગળ 7 થી 8 છે, તો કોઈને પણ જો બચ્ચા પણ લેવાની ગણતરી હોય તો આપણે કિંમતથી બચ્ચા પણ આપવાના છે, તો એ પણ આપણો કોન્ટેક કરે. બરોબર. આપણે મુખ્ય શિવાજી વખતની જે પ્યોર બ્રીડ ગણવામાં આવે કારવાન હાઉન્ડ, આનું મેઇન નામ કારવાન હાઉન્ડ તરીકે છે. બાકી તો ઘણા નામ છે, વાઘરિયા કહીએ, પછી લાવર કહીએ, અને દેશી શિકારી કૂતરા પણ કહીએ. બરોબર. તો મિત્રો, તમને આ હિતેશભાઈના ગાયું ભેહુંનું કલેક્શન, કૂતરાઓનું કલેક્શન કેવું લાગ્યું એ અમને કોમેન્ટ કરીને જરૂર કહેજો.